નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચાર પર। ડાંગ જિલ્લાથી વઘઈ તાલુકાના ખાતડ ગામનો યુવક ધસમસતા પાણીના પ્રવાહમાંથી નાળું ઓળંગતા મોતને ભેટ્યો હતો। ડાંગ જિલ્લાના ગામડાઓમાં ભારે વરસાદ વરસતા નદી નાળા અને કોતરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ગામડાઓમાં સતત 2 દિવસથી વરસી રહેલ ભારે વરસાદને પગલે જિલ્લા પંચાયત હસ્તકના 11 જેટલા કોઝવે કમ પુલો ઊંડા પાણીમાં ગરક થયા હતા, જ્યારે 19 જેટલા ગ્રામ્ય માર્ગો વરસાદી પાણીને લઈને અવરોધાતા 40થી વધુ ગામડાઓ જિલ્લાના વહીવટી મથકેથી સંપર્ક વિહોણા બન્યા હતા। તંત્ર દ્વારા પણ પશુપાલકો અને દરેક ગામમાં વ્યક્તિઓને ડુબાવ નાળા પરથી રસ્તો ઓળંગવાની સખત મનાઈ કરવામાં આવી હતી। જ્યાં ખાતર માછલી ગામનો એક યુવાન ઢોર ઢાંખરોને જંગલોમાંથી ચરાવીને પોતાના ગામ જતી વેળાએ નાળું પસાર કરતી વેળાએ અચાનક જ પાણીના પ્રવાહ વધતા યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને યુવાન મોતને ભેટ્યો હતો, જેને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ। માછડી ગામે અમારી ગાયો ચરાવવા માટે ગામની જે અમારા 2 ભાઈઓ જુવાન ચંદ્રકાંતભાઈ અને એમનો ભાઈ આઝાદ જે ગાયો લઈને સવારના 7 વાગ્યાના અરસામાં સવારે એ લોકો ગાયો ચરાવવા માટે પેલી સાઈડે એમના ખેતરે એ બાજુ ગયા હતા। અહીંની સાંજની વેળાએ લગભગ 6-1 વાગ્યાની આસપાસ એ લોકો પાછા ગામમાં રિટર્ન થતા હતા અને નદીના પ્રવાહમાં એ લોકો ગાયોને એ લોકો ઉતરતા હતા, પણ અચાનક નદીનો પ્રવાહ વધી જવાથી પાણીનું વહેણ વધારે આવવાથી એક ગાય તણાઈ હતી। ગાયની સાથે એમનો જે ભાઈ હતો એ પણ સાથે જતો રહ્યો હતો અને અડધો કલાક પછી ગાયને મૃત હાલતમાં નદી કિનારે મળેલ હતી, પણ જે ભાઈ આઝાદ હતો એમની લાશ ગઈકાલથી સાંજથી રાત સુધી શોધખોળ ચાલુ હતી અને આજના સવારના સમયમાં ગામના નદી કિનારાના પોટમાં સવારે મૃત હાલતમાં મળેલ છે।